હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે વિદ્યા સહાયક ભરતી વિશેના તમારા કેટલાક પ્રશ્નો છે અને આગળ શું થઈ શકે છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ બધા જ પ્રશ્નોની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો પહેલાં તો મિત્રો આપણી ચેનલને લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો જે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાના હોય એના સુધી શેર કરી દેજો, બરાબર. અને મિત્રો બેકગ્રાઉન્ડમાં તમને આજે થોડુંક મ્યુઝિક સંભળાઈ રહ્યું હોય છે, તો થોડા દિવસ માટે એ પ્રોબ્લેમ રહેવાનો છે, કારણ અમારી પાછળ પંચાયત ઓફિસનું કામ ચાલુ છે, એટલા માટે આ પ્રોબ્લેમ રહેશે. તો થોડાક દિવસ મિત્રો સહન કરી લેજો આપણા વિડીયોમાં જો અવાજ આવે તો, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ કે વિદ્યા સહાયક ભરતી 2026 એમાં શરૂઆતથી આપણે કઈ રીતે જર્ની શરૂ થઈ હતી વિદ્યા સહાયક ભરતી બધું જ આજે ડિટેલમાં જોવાના છીએ. તો સૌ પ્રથમ તો આપણે વિદ્યા સહાયક ભરતી આવવાની નહોતી, આપણે લઈ આવ્યા છીએ. શું કરી છે? ભરતીને લઈ આવ્યા છીએ. આપણે માર્ચ મહિનામાં ભરતી માટેની આપણે શું કર્યું હતું? માર્ચમાં રજૂઆત કરવા ગયા હતા. બધું ખબર છે તમને? યાદ હોય તો માર્ચમાં રજૂઆત ઉમેદવારો ગયા હતા ગાંધીનગર અને રજૂઆત કરી હતી. ત્યારે ત્યાંના અધિકારીએ આપણને શું કીધું હતું કે ભરતી દિવાળી પછી થશે, દિવાળી પછી કરવામાં આવશે, બરાબર. એવો જવાબ આપવામાં આવ્યો હતો. અને ત્યારે ઉમેદવાર મિત્રોએ શું કીધું હતું? જો ભરતી જાહેર કરવામાં નહીં આવે તો ઘણા મિત્રોની ઉંમર નીકળી જતી હતી, એટલે શું કીધું હતું કે ભરતી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું ચૂંટણી વહી જાય પછી. એટલે આપણે સમજી લો ને એપ્રિલ પછી માર્ચ મહિનામાં જ આપણે આંદોલન કરવાની વાત કરેલી હતી ઉમેદવારે. તો ત્યાં તો આપણી પહેલી એપ્રિલે આપણી ભરતી જાહેર થઈ ગઈ. તમને ખબર છે 24 એપ્રિલ સુધીમાં તો આપણા ફોર્મ પણ ભરાઈ ગયા. તો ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. અને એમાં તમને ખબર છે કે ઘણા મિત્રોએ આમાં આપણે કોર્ટ કેસ પણ થયેલો હતો. જે 19 પ્રશ્ન ખોટા હતા એના માટેનો કોર્ટ કેસ થયેલો છે, બરાબર. તો હવે આપણે હમણાં તમને ખબર હોય તો બે દિવસ પહેલા ફરી પીએમએલ જાહેર કરો. પીએમએલ માટે ઉમેદવારો ગાંધીનગર ગયા હતા, બરાબર. તમને ખબર હશે ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર ગયા હતા. તો એમને રૂબરૂમાં શું જવાબ મળેલો છે કે જ્યાં લગીન કોર્ટ કેસ પૂર્ણ નહીં થાય, કોર્ટ કેસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પીએમએલ નહીં આવે, પીએમએલ નહીં, એવું તમને કહેવામાં આવેલું છે. પણ મિત્રો ભરતી વખતે પણ આપણને એવું કીધેલું હતું કે દિવાળી પછી ભરતી કરવામાં આવશે. અત્યારે કોઈ ન્યૂઝ નથી, તમે હજી યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો, બધાના વિડીયો એમાં તમને જોવા મળી જશે કે ફાઇનલ દિવાળી પછી કરવાની સત્તાવાર જે આપણે મળવા ગયા ત્યાંથી કીધેલું હતું. તેમ છતાં 1 એપ્રિલે ભરતીની જાહેરાત આવી ગઈ હતી. તો અત્યારે પણ તમને શું કીધું છે? કોર્ટ કેસ પૂર્ણ ન થઈને ત્યાં સુધી પીએમએલ નહીં આપીએ, એટલે કે ભરતી સ્થગિત થઈ જશે. પણ આના ઉપર બહુ વિશ્વાસ કરવો નહીં. શું કામે? જો ભરતી સ્થગિત કરવી હોય ને તો તમે જોઈ લો કે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી આવી હતી, તમને ખબર હોય તો. અન્ય માધ્યમની ભરતીના જ્યારે ફોર્મ ભરાણા ને ત્યારે તમને ખબર હોય તો સ્પેશિયલ એજ્યુકેટરની 1 થી 8ની ભરતીના ફોર્મ ભરવાના હતા. તો રાતોરાત એને સ્થગિત કરી દેવામાં આવી હતી કોર્ટના આદેશ પ્રમાણે. તમને ખબર હશે ને, એ મિત્રોના હજી ફોર્મ ભરાણા નથી. તો જો કોર્ટને ભરતી રોકવી હોય ને તો ફોર્મ પણ ના ભરવા દે, પ્રેક્ટિકલી છે આ, બરાબર. તો એ લોકોની તમને ખબર છે પછી અન્ય માધ્યમવાળાના ભરાઈ ગયા અને મુખ્ય શિક્ષકના ભરાઈ ગયા અને સ્પેશિયલ એજ્યુકેટરના બાકી રહી ગયા હતા, સ્થગિત થઈ ગઈ હતી. પોર્ટલ ઉપર આપણે જ્યારે જાય ને ત્યારે પણ એ ખુલતું નહોતું, જો તમે જોયું હોય તો. મેં તો જોયું હતું, બરાબર. તો જો ભરતીમાં કોર્ટ નડવાની હોય ને તો તમને અત્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય ને તઈ સ્થગિત કરી દે, ફોર્મ જ ન ભરવા દે, બરાબર. થઈ શકે. હવે તમને એમ થશે કે કોર્ટ કેસમાં શું થઈ શકે આગળ. તો મિત્રો તમને પહેલાં તો કોર્ટની આગળની તારીખ આપણે ખબર હોવી જોઈએ. આગળની તારીખ કઈ છે? 13/7/2026, બરાબર. કઈ છે? 13/7. એટલે આજે આપણે આ વિડીયો બનાવીને અપલોડ કરીએ છીએ ને કાલ આ વાટાણે તમારા કોર્ટમાં
બહેસ ચાલતી છે વકીલો વચ્ચે, અને વિદ્યાર્થીઓનું શું થશે ને એનું કાલે આપણને ખબર પડશે. બરાબર. તો કોર્ટની આગળની તારીખ 13 જુલાઈ છે, એટલે કે કાલ સોમવારની છે. હવે કોર્ટ કેસમાં શું થઈ શકે, જે મિત્રો PML માટે ટેન્શન લઈ રહ્યા છે ને એના માટેની કોર્ટ કેસમાં કાલે 2 સંભાવના રહેલી છે. કેટલી? 2 સંભાવના. અને એ સંભાવના છે તો એક તો ભરતી સમિતિ અને ACB બંને મળીને PML રજૂ કરીને અને ભરતી આગળ વધારવાની મંજૂરી માગી શકે. શું માગી શકે? મંજૂરી માગી શકે. અને જો આ ન થાય અને કોર્ટની વાહે જો આપણો ચુકાદાની વાહે જો ભરતી અટકતી હોય તો શું થઈ શકે? તો કોર્ટની પ્રક્રિયા ઝડપી બને. શું બને? પહેલાં તો પ્રક્રિયા ઝડપી કરવી પડે, કારણ શિક્ષકોની ઘટ છે, ભરવા તો પડશે જ. તો આની પ્રક્રિયા ઝડપી થઈને આનો ચુકાદો લાવવો પડે. શું કરવું પડે? જો PML અટકે તો કાં તો કોર્ટનો ચુકાદો જલ્દી થાય અથવા તો અમને ભરતી કરવાની મંજૂરી આપી દો. 2 સંભાવના થઈ શકે છે. અને જો કોર્ટમાં તમે પાછળના કેસ થયેલા હોય ને એ જુઓ ને તો ન્યાય તો મળશે તમને, પણ ક્યારે મળશે ને ચોક્કસ નથી. ઘણા મિત્રો એમ કહેતા હોય મેડમ આમ કહે છે, પણ તમે પાછળ જે લોકોએ પિટિશન કરી છે ને એ લોકોનું જોઈ લો. કોઈને 1.5 વર્ષે ન્યાય મળ્યો, કોઈને વર્ષ દિવસે મળ્યો, ને કોઈ જો સારી પ્રક્રિયા હોય તો 6 મહિનામાં પણ તમને 4 મહિનામાં પણ તમારા માર્ક સુધરી જતા હોય છે ખોટા પ્રશ્નના. બરાબર. એ રીતે થઈ શકે છે. એટલે પણ તમે બીજી પ્રકાર જુઓ ને કોર્ટ કેસવાળી, તો કોર્ટમાં કેસ તો ચાલ્યા જ કરતો હોય. બરાબર. પણ ભરતી તો થતી જ હોય છે. કાંઈ કોર્ટમાં કેસ 2 વર્ષ ચાલે તો 2 વર્ષ માટે ભરતી સ્થગિત ન થાય, એવું થઈ શકે છે. એટલા માટે કાલે 13 તારીખે આ બંનેમાંથી એક માટે આપણે એકની ધારણા કરી શકીએ કે આ બેમાંથી એક થશે. કાં PML રજૂ કરવાની ને ભરતી કરવાની મંજૂરી મળશે, અને કાં કોર્ટ પ્રક્રિયા છે જલ્દી કરીને નજીકની તારીખ લઈને આપણી આલખેરે જુઓ તો 6 થી 13 એટલે કે 4 ને 3 7 દિવસ પછીની તારીખ આવી છે. તો હવે 4 થી 5 દિવસ પછીની ઉપરી તારીખ આવીને ફટાફટાનો ચુકાદો લાવવો પડે, અને ભરતીની મંજૂરી લેવી પડે. તો બીજા કેટલાક જે કોર્ટ કેસ કર્યો છે ને જે 1-2 માર્કથી રહી ગયા છે એ મિત્રોને એમ થશે કે અમારું શું થશે. મિત્રો તો તમને છે ને આગળની ભરતીમાં ચાન્સ મળી શકે, અથવા તો તમારા માટે આ 11,000ની ભરતીમાં કેટલીક જગ્યા અનામત રાખી દેવામાં આવે. કેટલીક જગ્યા કે જ્યારે આ કોર્ટ કેસનો નિર્ણય આવશે ત્યારે આટલી જગ્યા ઉપર આ લોકોની ભરતી કરવામાં આવશે, એવું થઈ શકે. બરાબર. આપણે કહેતા નથી આવું થશે એમ. બરાબર. એટલે યાદ રાખો. હવે તમને એમ થશે કે PML કઈ રીતે આવે, હજી DLEDના માર્ક તો ઉમેરવા માટે પોર્ટલ ખુલ્યું નથી. તો મિત્રો અત્યારે આપણને ન્યૂઝ એવા સંભળાઈ રહ્યા છે કે ACB પાસેથી ભરતી સમિતિ ડાયરેક્ટ ડેટા લઈ લે છે. એની પાસે જે રિઝલ્ટ હોય PTC વાળાનું દ્વિતીય વર્ષનું રિઝલ્ટ, તો તમને ખબર કેટલું 17 તારીખે આવ્યું મારા ખ્યાલથી 17 જૂને. તો ACB પાસેથી સીધા જ ડેટા લઈને અને અપડેટ કરી દેવામાં આવશે. તો પોર્ટલ ખોલવામાં નહીં આવે, નહીં તો પોર્ટલ ખોલવામાં આવશે. એટલે ન્યૂઝ આવું છે, એટલે બંને પ્રક્રિયા થઈ શકે છે. તો હવે તમને એમ થશે કે PLM ક્યારે આવે, તો PML માટે કાલની તારીખ છે ને નિર્ણાયક તારીખ થશે. શું થશે? નિર્ણાયક તારીખ થશે. અને જો PML આ તારીખ તો ખાસ છે, અને જો આપણી ઉમેદવારોની માંગો જો સ્વીકારવામાં આવે ને તો 8 થી 10 દિવસની અંદર PML આવી શકે. PML હું શું કામ આમ કહું છું, જો કાલ 13 તારીખ છે, કાલ તમને ફાઇનલ ખબર પડી જશે કે કોર્ટ શું નિર્ણય આપે છે. અને જો આવું નહીં થાય તો તમને ખબર છે કે 2-3 દિવસ પહેલા ઉમેદવારો ગાંધીનગર ગયા હતા રજૂઆત કરવા. એ મિત્રોએ શું કીધેલું છે, જો આ 8 દિવસમાં PML નહીં આપવામાં આવે તો અમે આંદોલન કરશું એ કે. બરાબર. એટલે 8 થી 10 દિવસ આપણે ગણીને ચાલીએ તો કાં તો PML આપો અને કાં આંદોલન રસ્તો છે. એટલે 2માંથી એક થશે. એટલે કાલે ખરાખરીનો ખેલ છે. PML નહીં આવે તો મિત્રોએ શું કીધું છે, આંદોલન કરશું. અને આપણા જે ઉમેદવારો રજૂઆત કરવા ગયા હતા ને એની માંગ શું હતી કે શિડ્યુલ જાહેર કરો. જેવી રીતે ભરતી કેલેન્ડર આવ્યું ને એવી રીતે આપણી જે 11,000ની ભરતી થવાની છે ને એનું શિડ્યુલ જાહેર કરો. ક્યારે PML આવશે, ક્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે,
અને ક્યારે જિલ્લા પસંદગી માટે કઈ તારીખે બોલાવવામાં આવશે એ રીતનું શિડ્યુલ જાહેર કરવાનું કીધું છે. ને ઝડપી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવાની પણ માંગ ઉઠી રહી છે. બરાબર. તો હવે કાલે કોર્ટમાં શું થાય છે ને એ જોવા માટે આપણે તમને કાલે જે પણ નવી અપડેટ હશે એ આપી દઈશું વિડીયોના થ્રુ. તો સૌપ્રથમ તો આપણી સાથે જોડાયેલા રહો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને પૂર્ણ જોજો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. બરાબર. હવે નવી અપડેટ હશે તો તમને વિડીયો બનાવીને આપશું. અત્યારે વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.